તો હાલો દર્શક મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે આવી ગયા મારા હારાની વાડીએ, તો આપણે મળીએ. કેમ છો સાડા સાહેબ? મજા. તો આજે આપણે વાડીની બધી ઇન્ફોર્મેશન લેવાની છે. આ છે આપણો સાટુભાઈનો છોકરો. શું નામ છે તારું? આરુષ. તારું નામ શું છે? આરુષ કે? આને થાર ને બુલેટ ને એવું જ ગમે ફેરવવાનું. કા હે? હા, હું ફાકી ખા મોઢામાં. હે ફાકી છે? પાન ખાય ભાઈ. આપણે આ પંપ બની રહ્યો ભાઈ ધાણામાં દવા છાંટવાનો. કેટલું પાણી નાખવાનું આમાં? એક ફ્રૂટ દવા છે ભાઈ, આપણે ધાણાની ફાલ ફૂલની. એક પડીકામાં 10 પંપ બને આમાં. હા, તો આ કેટલા લીટર પાણી કે એવું કઈ હોય કે એમને લીટર એકનું ડબલું છે. એક ડબલું ભરીને એક પંપ બને આમાં. એક ડબલામાં એવા 10 ડબલા નાખવાના એટલે 10 પંપ થઈ ગયા. પછી એક પંપમાં એક ડબલું નાખી દેવાનું. નાખો ભાઈ. એક પંપમાં કેટલો નહીં? કેટલા ક્યારા છટાય? 2 ક્યારા. આપણા એક પંપમાં 2 ક્યારા છટા છે. આપણે જે ધાણા વાવ્યા છે ને એમાં સુંદર મજાનો નજારો છે આપણી વાડીનો. એટલે કે આપણા હારા ને એટલે આપણી જ કહેવાય ને. તો આ ભાઈ જઈ દવા છાંટવા. આપણે જઈએ ને જોઈએ કઈ રીતના દવા છાંટે છે. બના રહીજો વિડીયોમાં. આપણે અહીંયા બધી ભેહું છે. દિલીપભાઈ, ભેહુંના નામ શું છે? આના રાખ્યા કઈ નામ કે એમને? ના, ભેહુંના એટલી ભેહુંના તો નામ હોય ને, નકર આમાં કેમ ખબર પડે કે કીને બોલો જય. શું હે ભેહુંનું નામ? આ અમારી ખોડેલી છે. આ ભેહની છે. ઓકે. 4 વર્ષથી. આનું નામ છે મીરા. હા. અને મારી છે તો નહીં ને? આ બધાથી મોટી ભેંસ છે. હા. આનું નામ છે મોટી. આ છે ઓલી ભેંસની આ પાડી છે. આનું નામ છે બંસી. હા. પછી આ છે આ ભેંસની છે. આનું નામ છે ભૂરી. અને આ છે કુંઢી. આ ભેંસ હમણાં વિયાણી. આને મહિનો થયો હમણાં વિયાણી. આનું એનો છે ઓલો પાડો, જોમાં બેઠો. ઓકે. એનું નામ શું રાખ્યું? પાડો. પાડાનું નામ પાડો છે. મરે તો પાડો ને જન્મે તો પાડો. જોઈએ પાડાભાઈ ક્યાં બેઠા? કેટલા મહિનાનો થયો પાડોભાઈ? 1 મહિનો થયો હમણાં. 1 મહિનો થયો આ ભગતને. ઓકે ભગત ને 1 મહિનો થયો. 1 મહિનાનો થયો. 1 મહિનો 4 દી. હા. 1 મહિનો 4 દી થયા. ને એની માં ઓલી બેઠી, એની માં છે. આપણે શું વાવ્યું છે ખેતરમાં? આપણે 100 વીઘાના ઘઉં છે અને 100 વીઘાના ધાણા છે. બીજો 2 વીઘાનો લીલાડો છે. ભેહું હાટું. જવાય ઓલી સાઈડ બધું. હા, જવાય, મકાઈ ને આ વાઢિયું ખડ ને એ બધું. ઓકે. ભાઈ વાડીની મોજ તો વાડીમાં જ હોય. વિદેશ અને સિટીમાં મોટા રહેતા હોય એને શું ખબર. આપણા ધાણા છે. વાહ, સુંદર મજાના ધાણા. જોઈ લ્યો તમે. 2 મહિનાને 14 દી થયા ધાણાને. આજ 2 મહિનાને 14 દીના ધાણા છે. 14-15 દી થયા ધાણાને. જોઈ શકો તમે. મારા ગોઠણે પૂગે. ગોઠણથી પણ વધારે ઊંચા થઈ ગયા. અને ઓલો ભાઈ જે આજે આપણે ત્યાં કાયમી આવ્યા છે, બાજુની વાડીવાળા પંપ છાંટવા દવા. આજે આ બાજુ બધું ફોરેસ્ટનું જ લાગે. આ ફોરેસ્ટનું હોય કે વાડીનું જ બધી વિસ્તાર? બધું વાડી. આ ફોરેસ્ટ ક્યાંય વાડી વિસ્તાર બધું ખરાબ થોડોક, પણ વાડી વિસ્તાર. આમાં ચણિયા બોર આવે જે ગામડામાં રહેતા હોય ને ખબર છે. આને શું કહેવાય? કમેન્ટમાં લખીને કહેજો આનું શું કહેવાય. ને આમાં કઈ સિઝનમાં આમાં જે આ ફળ આવે છે ફળનું નામ કહેજો જો તમને ખબર હોય તો. આ રીતનો કંઈક નજારો રહેવાનો છે આપણી વાડીનો. આપણા ઘઉં છે. જો કોઈને લેવા હોય તો કહેજો. લોકવન ઘઉં છે. લોકવન. કોઈ જાતની દવા છાંટ્યા વિનાના, સાણિયું ખાતર નાખીને પકવેલા. કોઈ જાતની દવા નહીં છાંટવાની. લોકવન છે. એકદમ ઓર્ગેનિક રહેવાના હે ઘઉં.
કોઈને લેવા હોય તો કેટલા ટાઈમ પછી પણ આ બધો પાકી જાય નીકળી જાય? હજી 1 મહિનો લાગશે. 1 મહિનો થઈ ગયા. હજી 3 પાણી પી જાય, 2-3 પાણી. 2-3 પાણી પછી કટર હાલી જાય. તો કોઈને લેવા હોય ઘઉં ભાઈ તો 1 મહિના પછી કમ્પ્લીટ તૈયાર થઈ જાય કટર બટરમાં બધું નીકળી બીકરીને. અને લેવો હોય તો આપણે કોન્ટેક કરજો દિલીપભાઈનો. હું આમાં એમનો કોન્ટેક નંબર અથવા તમે મને કમેન્ટ કરજો, હું તમારો કોન્ટેક કરાવી દઈ. અને તમારે ઘઉં લેવા હોય તો પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામમાં આપણે આ ખેતી થઈ ગયેલ છે જે ઘઉંની, એ તમને અહીં મળી જાય. એવું દિલીપભાઈ ઓલા આંબાના મોટા મોટા હતા. હા, ઈ ઝાડવા અહીંયા મકાન બનાવ્યા કાઢી નાખ્યા? કાઢી નાખ્યું. આંબો મોટો હતો 3 વર્ષનો, પણ મકાન બનાવીમાં જેસીબીમાં નડતો કાઢી નાખ્યો. સારી એવી કેરીઓ આવી હતી એમાં. કેરી આવતી હતી એમાં. એ 12 માસ આંબો હતો, 12 માસ કેરી આવતી એમાં. અને આ હે હરેગવો. હરેગવો આપણે મોટા મોટા સિટીમાં તમે કેવડો ભાવ હોય, પણ અહીંયા આપણે વાડીઓમાં એને ફ્રીમાં અને નેચરલ ઓર્ગેનિક. અને ઓલો દવાવાળું ને સિટીમાં તો ખાવાનું હોય, પણ અહીંયા એકદમ નેચરલ. હરેગવાનો જો સામે અમારે હરેગવાનો બગીચો છે. ઓલો આખો હરેગવાનો બગીચો 10 વીઘાનો બગીચો છે. આ તમે જોઈ શકો ને, એ હરેગવાનો આખો બગીચો છે 10 વીઘાનો. 10 વીઘામાં. બાકી આ રહેવાનું છે આપણું ટ્રેક્ટર. આ છે આપણે હાડુભાઈની 4 વ્હીલ. હાડુભાઈ કેટલું બેઠા છે મિત્રો પાયરો હે કૂતરો પાયરો. હા, શું નામ છે ભાઈ તારું? રાજા નામ રાખ્યું રાજા. તો જ રહી છે, ખાઈને હોવાનું કામ કરે છે, બીજું કઈ કામ નથી કરતો. એને ખાવું હોવું, ખાવું હોવું. હાલો કુંડાનું પાણી પીવું હોય તો એકદમ ઠંડુ, ફ્રીજની જરૂર ન પડે. વાહ, ફૂલ હાઇજેનિક. આ બાજુ જોવું જોઈએ, આ નારિયેલીમાં સુખરીના માળા સુંદર મજાના, પણ અત્યારે તો ચકલાવે એનો માળો બનાવી લીધો. આ બાજુ આપણે જે ઢોરને ખાવા માટેનું બધોય ચારો છેટ વાં સુધી છે એનો સારો. કેટલા 2-3 વીઘામાં છે? 2 વીઘાનો સારો છે. આ વાટ્યું ખડ બાજુમાં જો ભાઈ, બાજુમાં વાવી ડુંગળી. અમારા ગામના આવે જ વાવી હે, પ્રકાશભાઈ વાળાવે. તમારે કોઈને વાવી હોય આવતા વર્ષે તો કોન્ટેક કરજો. પ્રકાશ વાળાભાઈ દેવડામાં હે. તો ભાઈ દવા છાંટીને આવી ગયા આપણા ભાઈ. તો હાલો આપણે પી લઈએ વાડીની ચા. તો હાલો મિત્રો વાડીનો ચા પીવા. તું વાડી આવ્યો? તને આવડે આ 4 વ્હીલ લાગતા? બુલેટ ગમે, થાર ગમે કે આ હે? થાર ગમે કે બુલેટ ગમે? થાર ગમે ભાઈ. આને તારું 4 વ્હીલ લાગે. બસ સીધી 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 સીધી. આમ 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 આમ. બરોબર. તારું ભાઈ અમારે 4 વ્હીલ લાગે.